નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે રામ એકેડમીમાં. ને આજે આપણે મિત્રો મેઝરિંગ ટૂલ એટલે કે આપણે જે લિનિયર મેઝરમેન્ટ કરવા માટે જુદા જુદા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે આપણે કહીએ કે સ્કેલ એટલે ફૂટપટ્ટી. સ્કેલ પછી આપણે એનાથી ડિટેલમાં જવું હોય તો આપણે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીએ છીએ. એનાથી ડિટેલમાં જવું હોય તો આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. એમ આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અલગ અલગ માપ મેળવવા માટે, માપન કરવા માટે. લિનિયર મેઝરમેન્ટની વાત થઈ રહી છે અત્યારે. તો આ જે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણે મેઝરિંગ કરવા માટે વાપરીએ, એની અંદર આપણે અત્યારે લિનિયર મેઝરમેન્ટ જે છે એના ટોપિક્સ જે છે મીન્સ એના ઇન્સ્ટ્રુમેન્ટને કવર કરવાના છે. અને એની અંદર સૌથી પહેલા નંબરનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ છે વર્નિયર કેલિપર. સૌથી બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે પ્રમાણમાં વપરાતું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એવું જરૂરી નથી કે વર્નિયર કેલિપર પહેલા નંબરે છે. એકચ્યુઅલી મિત્રો એની પહેલા સ્કેલ એટલે કે ફૂટપટ્ટી જે છે એ સાદામાં સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના વડે આપણે મેઝરમેન્ટ લઈ શકીએ. પરંતુ મેં અહીંયા જે છે ને એ શરૂઆત વર્નિયર કેલિપર વડે કરી છે. શા માટે એ પણ હું તમને કહી દઉં છું. સ્કેલ એટલે કે ફૂટપટ્ટી આ એક સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આનો ઉપયોગ તમે ઘણી બધી જગ્યાએ કર્યો હશે ને તમે જાણતા પણ હશો કે સ્કેલ જે છે એના વડે મેઝરમેન્ટ કેવી રીતે કરવું. એટલે સ્કેલની અંદર શીખવાનું એટલું વધારે છે નહીં. એમાંથી ક્વેશ્ચન્સ આવવાના પણ ચાન્સીસ નથી. પરંતુ મિત્રો સ્કેલ ઉપર હું એક સેશન લઈને આવીશ, એક લેક્ચર લઈને આવીશ, જે લેક્ચર તમારે અટેન્ડ કરવાનો છે. કારણ કે એની અંદરથી પણ મેં એવું શોધેલું છે અમુક વસ્તુ કે સ્કેલ જે છે ને એનો અભ્યાસ કરીશું ને તો એની સાથે સાથે આપણે અમુક કન્વર્ઝન પોઈન્ટ્સ પણ જોઈ લઈશું. કારણ કે આપણી એક્ઝામની અંદર અમુક એકમ જે છે ને એમાં એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે જવું, કયો એકમ શાના માટે વપરાય છે, એનો એક સેશન આપણે જોઈશું લિનિયર મેઝરમેન્ટ માટે, જે તમારા એકમો વિશેનો આખો ડાઉટ જે છે બધા ક્લિયર કરી દેશે. ઠીક છે. તો આપણો આજનો જે સેશન છે એની અંદર આપણે વર્નિયર કેલિપરને જોવાના છે, એના ભાગ, એનો મેન્યુફેક્ચરિંગ, એની કેવી રીતે મેઝરમેન્ટ લેવું, લિસ્ટ કાઉન્ટ કેવી રીતે જોવું, એની એપ્લિકેશન છે, એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે. આ બધા ટોપિક્સ જે છે આપણે આજના સેશનમાં કવર કરવાના છે. એરર જે છે એની સાથે સાથે બધી જ વસ્તુ આપણે આજે કવર કરવાના છે. ઠીક મિત્રો. પરંતુ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું આપને જણાવી દઉં કે આપણી જે ચેનલ છે રામ એકેડમી જે છે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. જેમ કે યુટ્યુબ છે, પછી આપણી ફેસબુક પણ ચેનલ છે, અને આપણી પાસે વોટ્સએપ ચેનલ પણ છે, આપણી મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ છે. તો આ જુદા જુદા એક હેન્ડલ્સ છે જેના વડે તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો આ દરેક પ્લેટફોર્મ છે એની તમને લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાંથી તમારે શું કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. અને ખાસ યુટ્યુબ ઉપર રામ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયો જે છે એને જોતા રહો. ઠીક છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પરંતુ સૌથી પહેલાં મારે તમને એ કહેવું છે કે વર્નિયર કેલિપર આપણે ભણીએ છીએ પણ એની જરૂરિયાત કેમ ઊભી થઈ છે, આપણે શા માટે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરવો પડે છે. બરાબર છે મિત્રો. તો દેખો મિત્રો, અહીંયા મેં એક સ્કેલ બતાવી છે તમને. આ ફૂટપટ્ટી છે, સાદી સ્કેલ છે. આ સ્કેલ જે છે એની અંદર અહીંયા નીચેની બાજુ તમે જોશો, નીચેની બાજુ અને ઉપરની બાજુ એમ બે પ્રકારે તમને સ્કેલ જોવા મળશે. સેન્ટીમીટરની અંદર છે આ ફૂટપટ્ટી. એટલે મિત્રો દેખો, સેન્ટીમીટરની અંદર ફૂટપટ્ટી છે એટલે આ જે એક લખ્યું છે ને આ 1 સેન્ટીમીટર છે, આ 2 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર, એમ કન્ટિન્યુઅસ જાતી હોય છે. 1 ફૂટ હોય તો છેલ્લે 30 સેન્ટીમીટર આવે. બરાબર ને? તો પરંતુ આ એક જે સેન્ટીમીટર છે એની અંદર તમે જુઓ તો અહીંયા 10 કાપા છે. કેટલા? 10 ડિવિઝન છે એમ કહી શકીએ આપણે. એટલે દરેક નાનામાં નાનો ડિવિઝન એટલે કે સ્મોલ જે ડિવિઝન છે, દરેક નાનો કાપો ફૂટપટ્ટીની અંદરનો દરેકમાં નાનો કાપો, એનું માપ કેટલું હશે? એનું માપ હશે 1 mm. બરાબર? એટલે કે આ પણ 1 mm છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. જ્યાં 1 સેન્ટીમીટર પહોંચે છે ને આપણે, ત્યારે આપણું કેટલું થઈ જાય છે? 10 mm થઈ જાય છે. દેટ મીન્સ એનો અર્થ એ થાય કે 1 સેન્ટીમીટર જે છે ને એના બરાબર શું થાય? 10 mm. આટલો કન્સેપ્ટ ક્લિયર છે અને આપણે આગળ પણ વધારે ડિટેલમાં જોવાના છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે ઓછામાં ઓછું તમે ફૂટપટ્ટીથી કેટલું માપી શકશો? આ 1 mm માપી શકશો. આનાથી ઓછું તમે માપી શકવાના નથી. એટલે કેવી રીતે? હું તમને એમ કહું કે તમારે 14.24 માપવાનું છે, તો શું તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને 14.24 mm માપી શકશો? તો આપણને
ખબર છે કે આપણે માપી શકવાના નથી કારણ કે અહીંયા પોઈન્ટમાં છે ને આમાં દશાંશ પૂર્ણાંકમાં આપેલું છે આ જેમ કે તમને 25.26 કહું હું તો શું આ માપ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપી શકશો નહીં. દેટ મીન્સ આ જે સ્કેલ છે આ ફૂટપટ્ટી છે એનું લીસ્ટ કાઉન્ટ એટલે એની ઓછામાં ઓછું માપન માપી શકવાની જે શક્તિ છે આ કેટલી છે 1 mm છે. રાઈટ. હવે 1 mm થી નીચું માપ જ્યારે મેળવવું હોય ત્યારે આપણે બીજા એક સાધનની જરૂરત પડે છે કોઈક બીજા સાધનની સહારો લેવો પડે છે અને એને આપણે પ્રિસાઇઝ એટલે કે પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ. બરાબર છે. તો પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરત પડે છે. આ પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એટલે આપણું કયું વર્નિયર કેલિપર. પહેલું સાધન છે વર્નિયર કેલિપર. ઓકે. તો વર્નિયર કેલિપરની જરૂરિયાત જ એટલા માટે ઉત્પન્ન થયું છે. ઠીક છે. તો આપણે દરેક વસ્તુ હવે જોઈશું વર્નિયર કેલિપર વિશે. પરંતુ કોઈ પણ વસ્તુ જે છે એ શાની ઉપર આધાર રાખે છે તો આપણે જોયું એની જરૂરિયાત કેમ છે એ જરૂરત પડી એને આપણે જોયું. પરંતુ મિત્રો વર્કિંગ પ્રિન્સિપલ એટલે કયા સિદ્ધાંત ઉપર એ કામ કરે છે ને આનો સિદ્ધાંત શું છે કયા સિદ્ધાંત ઉપર એ કામ કરે છે. બીજી રીતે આપણે કહીએ તો હેતુ એનો કયા હેતુ ઉપર એ કાર્ય કરે છે. રાઈટ. તો અહીંયા મેં લખ્યું છે કે ડિફરન્સ બિટવીન ટુ સ્કેલ્સ એટલે તમને પરીક્ષાની અંદર ઓપ્શન આપેલા હોય કે બે સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કાર્ય કરે છે તો ત્યાં તમારે લખવાનું વર્નિયર કેલિપર. બે સ્કેલ કયા તો એમાં આવશે મેઇન સ્કેલ. હું તમને બતાવું છું મેઇન સ્કેલ કયો છે તે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ. તો મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ એના તફાવતના સિદ્ધાંત ઉપર જે સાધન કામ કરે છે એને આપણે કહીએ છીએ વર્નિયર કેલિપર. રાઈટ. હવે આ જે વસ્તુ છે ને આનો વર્કિંગ પ્રિન્સિપલ છે દેખો અને એને આપણે સમજવાનો છે. એને સમજીશું તો આરામથી લીસ્ટ કાઉન્ટ સુધી પહોંચી જઈશું આપણે. બરાબર. તો દેખો અહીંયા દેખો ઉપર જે વસ્તુ છે અહીંયા ધેટ મીન્સ અહીંયા જે ઉપરનો જે સ્કેલ છે એટલે કે 0 થી 50 તમે જોઈ શકો છો. રાઈટ. 0 થી 50 તમે અહીંયા જોઈ શકો છો. આ 0 અને ત્યાંથી માંડીને 50. ધેટ મીન્સ વર્નિયર જે છે આપણું કોઈ પણ વર્નિયર છે તો માની લો એક ફૂટનું હશે તો એ 30 સેન્ટીમીટરનું હશે એટલે કે 300 mm સુધીનું હશે અને 15 સેન્ટીમીટરનું હોય છે તો એ 150 mm સુધીનું માપી શકે છે. તો આ જે વર્નિયર જે છે એની અંદર ઉપરનો જે આ સ્કેલ છે ને આને આપણે કહીએ છીએ મેઇન સ્કેલ. કેવો સ્કેલ કહીએ છીએ મેઇન સ્કેલ એટલે મેઇન ફૂટપટ્ટી. આ એક પ્રકારની ફૂટપટ્ટી જ છે. સ્કેલ મેઇન સ્કેલ એટલે આ એક પ્રકારની ફૂટપટ્ટી જ છે. શું છે ફૂટપટ્ટી. ઓકે. હવે આ જે ફૂટપટ્ટી છે ઉપરની બાજુ જેને આપણે મેઇન સ્કેલ કહીએ છીએ નીચે જેટલા પણ આ કાપા છે આ છે વર્નિયર સ્કેલ. શું છે હમણાં હું તમને વર્નિયરની અંદર પણ બતાવું છું પ્રેક્ટિકલી. અત્યારે તમે જોઈ લો માત્ર એક સમજી લો આ વર્નિયર સ્કેલ છે. જનરલી મેઇન સ્કેલ જે છે એની અંદર રહેલા આ બે કાપા આ જે બે કાપા છે એની અંદર બીજા ડિવિઝન્સ કરી દીધા છે મેઇન સ્કેલ વર્નિયર સ્કેલના સ્વરૂપમાં. જેને શોધ્યું હતું વર્નિયર નામના વૈજ્ઞાનિકે એટલા માટે એના સ્કેલનું નામ પણ વર્નિયર સ્કેલ છે અને સાધનનું નામ પણ વર્નિયર કેલિપર છે. ઓકે. એ જોતા પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ એના વર્નિયર કેલિપરના જુદા જુદા ભાગો વિશે સમજણ મેળવી લઈએ. દેખો મિત્રો હું તમને અહીંયા ભાગ એટલા માટે બતાવું છું કે આપણે આગળ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલનું થોડીક સમજણની જરૂરત પડી તો એ મેઇન સ્કેલ વર્નિયર સ્કેલ ક્યાં છે કયા ભાગને શું કહેવામાં આવે છે એ આપણે પહેલા સમજવું પડશે. તો દેખો સૌથી પહેલા જે છે એ છે આઉટસાઇડ જો. આઉટસાઇડ જો નંબર 1 માં છે એટલે કે આ તમારી આઉટસાઇડ જો છે એક આ અને આ એટલે કે જે જોનો ઉપયોગ કરીને આપણે વચ્ચે જોબને અહીંયા પકડીશું એને આપણે કહીએ છીએ આઉટસાઇડ જો અથવા એનું નામ જે છે એક્સટર્નલ જો પણ કહી શકીએ છીએ આપણે. એના વડે બહારના ભાગોને પકડી શકાય છે. બહારના ભાગ હોય કોઈ તો એને પકડી શકાય. જેમ કે આવું કોઈ સ્ક્વેર છે સ્ક્વેર છે કે પછી સર્કલ છે કોઈ રેક્ટેંગલ છે અને તો એવા ભાગોને પકડવા માટે આવા બહારના જોનો ઉપયોગ થાય છે જેને આપણે કહીએ છીએ આઉટસાઇડ જો અથવા એક્સટર્નલ જો. ત્યારબાદ છે ઇનસાઇડ જો અથવા એને કહેવામાં આવે છે ઇન્ટરનલ જો જે અંદરના માપો એટલે કે ઇન્ટરનલ ડાયમેન્શન્સ માપવા માટે વપરાય છે. જેમ કે મારી પાસે આ જોબ છે આ જોબની અંદર એક હોલ કરેલો છે આ હોલ
તો આ હોલનું અંદરનું માપ એટલે કે હોલ તો એકચ્યુઅલી અંદરનું માપ જ હોય, તો એ માપવા માટે ઇનસાઇડ ઝોનનો ઉપયોગ થાય છે, જે પ્રેક્ટિકલી તમે અહીંયા જોઈ શકો છો, આ અને આ. માની લો આ એક નળાકાર છે, તો આ નળાકાર હું અહીંયા નળાકાર ડ્રો કરું છું, એનો અંદરનો ડાયામીટર કેટલો છે આ માપવો હોય જ્યારે, તો આપણે આ બે જો જે છે એને અંદર ઇન્સર્ટ કરીને એને એક્સપાન્ડ કરીએ એટલે આપણે એનો જે જો છે ઇન્ટરનલ ડાયામીટર માપી શકીએ. ત્યારબાદ મેઝરિંગ ડેપ્થ પ્રોબ એટલે આ પાછળનો જે ભાગ છે ને એ ડેપ્થ એટલે કે ઊંડાઈ માપી આપે છે આપણને. કોઈ પણ જોબની ધારો કે આ જોબ છે અને અહીંયાથી આ કેટલું નીચું છે આ ભાગ, અને આ ભાગથી આ ભાગ કેટલો નીચો છે, તો એ આપણે અહીંયાથી ઊંડાઈ આ પાછળનો આ જે ડેપ્થ પ્રોબ છે માપી આપે છે. ત્યારબાદ મેઇન સ્કેલ, યસ આ જોવાનું છે. દેખો આ જે છે ને આ તમને દેખાય છે અહીંયાથી ચાલુ થાય છે અને એન્ડ થાય છે અહીંયા, તો આ આખું જે છે ને આખું આ છે મેઇન સ્કેલ. અને અહીંયા તમને આ જે ભાગ દેખાય છે જે મૂવ થઈ રહ્યો છે, આ જે ભાગ છે ને આ મૂવ થશે અને આ જે છે ને આ ફિક્સ ભાગ છે, બરાબર છે. તો એ મેઇન સ્કેલ છે ને આ જે છે એ છે વર્નિયર સ્કેલ. ઓકે, તો મેઇન સ્કેલ, વર્નિયર સ્કેલ અને રિટેનર એટલે કે આ જે છે ને અહીંયા એક રિટેનર હોય છે, અહીંયા એક લોક સ્ક્રૂ હોય છે, આમાં બતાવ્યો નથી આ ફિગરમાં, ઠીક છે, જે શું કરે છે આ રિટેનર છે એ પણ છે, જે આને પ્રેસ કરીશું તો આ રીડિંગ જે છે ને આમ આની મૂવમેન્ટ લોક થઈ જાય છે, અને અહીંયા એક સ્ક્રૂ હોય છે જેના વડે આપણે આ કોઈ એક રીડિંગ જે છે એને ફિક્સ કરી શકીએ, બરાબર છે. તો એના બેઝિક પાર્ટ્સ જે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે જોઈએ કન્સેપ્ટ ઉપર આગળ વધીએ. કયા કન્સેપ્ટ ઉપર? બે સ્કેલના સિદ્ધાંત. બે સ્કેલના સિદ્ધાંત વિશે જોવાનું છે. એ કેવી રીતે આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કોણ? આપણું વર્નિયર કેલિપર. હવે જુઓ મિત્રો, આ વચ્ચેનો જે ભાગ છે ઉપર મેઇન સ્કેલ છે અને નીચે વર્નિયર સ્કેલ છે. હવે મેઇન સ્કેલના તમે અગર રીડિંગ જુઓ, બરાબર, આ 0 છે, 5 છે, 10 છે, એટલે કે આ 10 mm થયું, આ 50 mm થયું, સોરી 15 mm થયું, 20 mm, 25 mm, 30 mm, 35 એમ કરીને આ થઈ જાય છે 50 mm, રાઈટ. હવે આ જે 50 mm નો જે આ કાપો છે અહીંયા છે, અને અહીંયા જે એની બાજુનો કાપો છે કેવો હશે? 49 mm નો હશે, રાઈટ. 49 mm નો કાપો છે. હવે સમજો કે મેઇન સ્કેલ જે છે એની ઉપર અહીંયા આ જે 49 નંબરનો કાપો છે ને ત્યાં કેટલું હશે? 49 mm હશે, બરાબર ને? તો 49 mm છે. હવે એની સામે નીચે 50મો કાપો છે, કોનો? વર્નિયરનો. ધેટ મીન્સ આ જે વર્નિયર સ્કેલ છે ને આખો, નીચે જે કોણ છે? નીચે વર્નિયર સ્કેલ છે, આ આખો વર્નિયર સ્કેલ છે. તો વર્નિયર સ્કેલના દેખો મેઇન સ્કેલના 49 કાપા એ કોના બરાબર છે? વર્નિયર સ્કેલના 50 કાપા. સમજાય છે? ઉપર 49 કાપા છે કોના? મેઇન સ્કેલના, અને નીચે કેટલા કાપા છે? 50 કાપા કોના? વર્નિયર સ્કેલના. તો મેઇન સ્કેલના 49 કાપા, 49 કાપા એ વર્નિયર સ્કેલના 50 કાપા બરાબર છે, બરાબર. હવે જુઓ મેઇન સ્કેલ જે છે ને એની અંદર આ ઓછામાં ઓછું આ બંને વચ્ચે અંતર કેટલું હશે? 1 mm, કારણ કે એ તો ફૂટપટ્ટી જ છે. ફૂટપટ્ટીની અંદર ઓછામાં ઓછું કેટલું માપ આપી શકાય? 1 mm આપી શકાય. જ્યારે અહીંયા વર્નિયર સ્કેલ જે છે એમાં આ બે કાપા વચ્ચેનું અંતર જે છે તો આપણે શોધવું છે, બરાબર. તો એ અંતર કેવી રીતે મળશે? દેખો અહીંયા 49 કાપા હતા કોની અંદર? મેઇન સ્કેલમાં. એના બરાબર છે 50 કાપા કોનામાં? વર્નિયર સ્કેલમાં. ઠીક છે. હવે મારે શું શોધવું છે? મારે વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા શોધવી છે. તો અહીંયા કરી દઉં છું એક કાપો વર્નિયર સ્કેલિપરનો. તો આ જે 50 જે છે ને એ નીચે જશે આની, કારણ કે અહીંયા તો 1 કરી દીધું. 50 આના ભાગાકારમાં જશે એટલે શું થઈ જશે? 49 ભાગ્યા 50 મેઇન સ્કેલ. તો મેઇન સ્કેલનો 49 ભાગ્યા 50 જે કરીએ આપણે એટલા કાપો, એ જે અંતર આવે છે એ વર્નિયર સ્કેલના બે કાપા વચ્ચેનું અંતર આવે છે, બરાબર. એટલે વર્નિયર સ્કેલના એક કાપાનું અંતર કેટલું આવ્યું? 49/50. ઓકે. આપણું સૂત્ર શું છે? લીસ્ટ કાઉન્ટ. લીસ્ટ કાઉન્ટ જે છે શું છે? દેખો મેઇન સ્કેલ માઇનસ વર્નિયર સ્કેલ. આ તો સિદ્ધાંત ઉપર કામ કરે છે. કોણ? વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપર મેઇન સ્કેલ અને મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો મેઇન સ્કેલની અંદર ઓછામાં ઓછું માપ કેટલું છે? 1 mm, અને વર્નિયર સ્કેલની અંદર ઓછામાં ઓછું માપ કેટલું છે? આપણે શોધ્યું ને અત્યારે 49/50.
તો 1 - 49 / 50 તમે કરો, બરાબર, તો તમને શું મળશે? 1/50 મળે છે. આ ગણિત છે, બોક્સ ઓફ કેલ્ક્યુલેશન. અને 1/50 કરશો એટલે 0.02 મળે છે. આ ક્યાંય કરવા નથી આવવાનું. આ તમને ક્યાંય પણ મેઝરમેન્ટ કરવાનું નથી, ક્યાંય માપવાનું નથી. હું તમને એટલા માટે કરાવું છું કે તમને આ ખબર હોવી જોઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ કેટલું છે. વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ 0.02 છે અને આ તમને ખબર જ હોવી જોઈએ, કારણ કે એક્ઝામની અંદર આ પ્રશ્નના આવવાના ચાન્સીસ વધારે છે. આનાથી વધારે ચાન્સીસ શેના છે ખબર છે તમને? મેં તમને ભણાવ્યું ને કે લીસ્ટ કાઉન્ટ, વર્નિયર સ્કેલનું લીસ્ટ કાઉન્ટ શું હોય છે? તો કે મેઇન સ્કેલ માઇનસ વર્નિયર સ્કેલ. આ જે છે ને, આ તમારે સૂત્ર યાદ રાખી લેવાનું છે કે મેઇન સ્કેલ માઇનસ વર્નિયર સ્કેલ. અને આ તો સિદ્ધાંત છે, એટલે તમને સાથે સાથે સિદ્ધાંત પણ યાદ રહી ગયો કે વર્નિયર કેલિપરનો સિદ્ધાંત શું છે? તો વર્નિયર કેલિપર જે છે એ બે સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે કે વર્નિયર કેલિપર એ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓકે, અને એના ભાગો જોઈ લીધા આપણે, કયા કયા ભાગો છે, રાઈટ? તો તમને આની અંદરથી ઘણા બધા પ્રશ્નો થઈ શકે કે કયું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર ડેપ્થ પ્રોબ આપેલું છે? તો એ આપણું વર્નિયર કેલિપર છે. ઠીક છે. પછી કયું એવું સાધન છે કે જેના વડે તમે રાઉન્ડ જોબ અને દેખો, કયું એવું સાધન છે જેના વડે તમે રાઉન્ડ એટલે કે ગોળ જોબનો ડાયામીટર, ચોરસ જોબ છે એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, કોઈ જોબ છે એની ઊંડાઈ, સાથે સાથે તમે કોઈ હોલ છે એનો ડાયામીટર અથવા કોઈ અંદરનું ડાયમેન્શન એટલે કે ઇન્ટરનલ ડાયમેન્શન અને અંદરનો વ્યાસ પણ માપી શકો. તો એવું એક જ સાધન છે જે છે આપણું વર્નિયર કેલિપર. બરાબર? વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ શું છે? 0.02 mm છે. વર્નિયર કેલિપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો મેઇન સ્કેલ માઇનસ વર્નિયર સ્કેલ, એટલે કે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો આ રીતે ઘણા બધા પ્રશ્નો આની અંદર આપણે કવર કરી શકીએ છીએ. સાથે સાથે દેખો, આ લીસ્ટ કાઉન્ટ શોધવા માટેની બે રીતો છે મિત્રો. એવું નથી કે લીસ્ટ કાઉન્ટ તમે આ રીતે દેખો, 1 MSD. અચ્છા, ઘણી વખત તમને પરીક્ષામાં આ રીતે ઓપ્શન પૂછાય છે, 1 MSD - 2 1 VSD. આનો અર્થ થાય મેઇન સ્કેલ ડિવિઝન, આનો અર્થ થાય વર્નિયર સ્કેલ ડિવિઝન. બંને એક જ છે. ઘણી વખત આવું આવશે, 2 MSD - 1 VSD. આમાં તમારે યાદ રાખવાનું છે, આ ઓપ્શન રોંગ છે. વર્નિયર કેલિપર પૂછ્યું હોય તો ત્યાં 1 MSD - 1 VSD આવશે. અચ્છા, લીસ્ટ કાઉન્ટ શોધવા માટેનું એક બીજું પણ સૂત્ર છે, ખૂબ સરસ છે, આને પણ સમજવાનું છે આપણે. દેખો, વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ શોધવા માટે આ પણ એક સૂત્ર છે જે છે, દેખો, મેઇન સ્કેલ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ. મેઇન સ્કેલ જે છે ને, એટલે અહીંયા ઉપર જે આ મેઇન સ્કેલ છે એમાં મેઇન સ્કેલ ઉપર સ્મોલેસ્ટ ડિવિઝન એટલે જે નાનામાં નાનો કાપો છે એના વચ્ચેનું અંતર. તો આ કેટલું છે? આપણે જાણીએ છીએ 1 mm. બરાબર? અને ભાગાકારમાં ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. નીચે તો કોણ છે? અહીંયા વર્નિયર સ્કેલ છે. તો વર્નિયર સ્કેલના ટોટલ કાપાની સંખ્યા, કેટલા કાપા હોય છે? હતા 50. તો શું કરવાનું? 1/50 અહીંયા કરેલું જ છે, તો થઈ જાય છે 0.02 mm. અચ્છા, હવે મારા જેવો કોઈ પેપર સેટર હોય તો એ તમને એવું પૂછે કે ભાઈ એક વર્નિયર કેલિપર છે, એ વર્નિયર કેલિપરની અંદર તમારો મેઇન સ્કેલ જે છે ને એ તો એઝ ઇટ ઇઝ છે. બરાબર? હવે એવું પૂછે છે એક્ઝામિનર કે ભાઈ વર્નિયર છે એક, જેમાં વર્નિયર સ્કેલ માં 100 કાપા છે. કેટલા કાપા છે? 100 કાપા. તો એનું લીસ્ટ કાઉન્ટ કેટલું થાય? હવે સિમ્પલ સી વસ્તુ છે, મેં તમને સમજાવ્યું એમ. તમારે તો લીસ્ટ કાઉન્ટ શોધવું છે ને. લીસ્ટ કાઉન્ટ એટલે શું? તો કે ઓછામાં ઓછી માપન શક્તિ. એટલે કોઈ પણ સાધન હોય ને એ ઓછામાં ઓછું કેટલું માપ લઈ શકે છે. બરાબર? હવે વર્નિયર કેલિપર જે છે ને, જેમ ફૂટપટ્ટી છે, તો ફૂટપટ્ટીનું લીસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 1 mm છે. 1 mm થી નીચું માપ લઈ શકતું જ નથી. એ જ રીતે વર્નિયર કેલિપર જે છે જેમાં 50 કાપા હશે એ 0.02 થી નીચે માપ આપી જ નહીં શકે. બરાબર? એટલે એ તમારું માની લો 20.22 જે છે માપી શકશે, પરંતુ 20.23 નહીં માપી શકે. કેમ? કારણ કે તો 0.02 ના ડિવિઝનમાં મલ્ટીપલ્સમાં બધું માપે છે. હા, 20.24 માપી શકશે, પણ 20.23 નહીં માપી શકે. ઓકે? વર્નિયર સ્કેલ, હવે મેં તમને ક્વેશ્ચન શું પૂછ્યો કે વર્નિયર સ્કેલ છે એમાં 100 કાપા છે, એટલે અહીંયા નીચે, અહીંયા મેં 50 જ્યાં કીધું ને તમને, એની જગ્યાએ 100 કાપા છે. બરાબર? તો લીસ્ટ કાઉન્ટ કેટલું થશે એ શોધો. બરાબર? તો કશું જ કરવાનું નથી. લીસ્ટ કાઉન્ટ એટલે શું? સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ. મેઇન સ્કેલ ઉપર નાનામાં નાનું ડિવિઝન કેટલું છે? 1 mm. અને આપણને પ્રશ્નમાં જ કહી દીધું છે કે ભાગ્યા ટોટલ નંબર ઓફ ડિવિઝન.
ઓન વર્નિયર સ્કેલ, તો વર્નિયર સ્કેલ ઉપર પ્રશ્નમાં કેટલા કાપા આપ્યા છે? 100. 1/100 આ થઈ જશે 0.01 mm. બરાબર છે, તેનો જવાબ આવો આવે છે. હવે તમે અગર સ્ટેટમેન્ટ જ ના વાંચો ને તમે વાંચો જ નહીં કે અહીંયા 100 કાપાની વાત કરે છે, તો તમે ત્યાં જઈને 0.02 લખીને આવશો. પરંતુ મિત્રો આવા ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ ઘણા ઓછા છે. તમને ડાયરેક્ટ પૂછી શકે છે કે ભાઈ વર્નિયર સ્કેલનું જે લિસ્ટ કાઉન્ટ છે કેટલું છે, બરાબર. કોઈ પણ ડેટા ના આપ્યો હોય તો તમારે 0.02 લખવાનું. હા, ડેટા આપ્યો હોય અને કીધું હોય કે ભાઈ કાપાની સંખ્યા આટલી છે, તો તમારે 1 ભાગ્યા કરીને ભાગાકાર કરીને જવાબ લાવવાનો છે. ઓકે, તો આ થયું આપણું લિસ્ટ કાઉન્ટ વિશે. હવે આપણે જોઈ લઈએ વર્નિયર કેલિપર જે સાધન છે એના ઉપયોગો શું છે મિત્રો. અને ઉપયોગો જે છે એમાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. ઓકે, તો દેખો વર્નિયર કેલિપર વડે આપણે એક તો બહારનો ડાયામીટર એટલે કે આ રીતે, પછી ઇનસાઇડ ડાયામીટર, દેખો અહીંયા દેખાય છે અંતરનો ડાયામીટર માપ્યા છે. મેં બધા જ ટાઈપની ફિગરો અહીંયા મૂકી છે એટલે તમને કન્ફ્યુઝન ના થાય. દેખો બહારનો ડાયામીટર એ તમે જોઈ શકો છો, આ બહારનો ડાયામીટર મપાઈ રહ્યો છે એક્સટર્નલ જો વડે. ઇન્ટરનલ ડાયામીટર આ જે ઉપરની ઇન્ટરનલ જો છે એના વડે આ અંદરનો ડાયામીટર મપાઈ રહ્યો છે. થિકનેસ આ દેખો અહીંયાથી આટલી થિકનેસ માપે છે, જાડાઈ, રાઈટ. પછી સ્લોટની વિડ્થ એટલે માની લો આ રીતે કોઈ જોબની અંદર સ્લોટ છે, તો એની જે વિડ્થ છે એટલે કે આ જે પહોળાઈ છે ને વિડ્થ, પહોળાઈ એ તમે આ જે આપણું કેલિપર છે એની જે જો છે, રાઈટ, આ રીતે અહીંયા જેમ ડાયામીટર માપે છે ને અંદરનો, એ રીતે તમે અહીંયા આપણા કેલિપર જે છે એની જે જો છે એના વડે માપી શકો છો, રાઈટ ને. ઉપરની જો છે આ, એના વડે તમે આ જે વિડ્થ જે છે એ જોબની, બધું એક કલર થઈ ગયો છે એટલે તમને અંદાજો નહીં આવે. આ જે જોબ છે આ વિડ્થમાં આપી શકો છો, રાઈટ, આ જોબ છે હે. અને આ જે છે ને એ છે ડેપ્થ પ્રોબ છે, આ ડેપ્થ બાર છે, એના વડે અહીંયાથી માંડીને અહીંયા આ કેટલી ડીપ છે, કેટલી ઊંડાઈ છે એ પણ તમે ડેપ્થ પ્રોબનો ઉપયોગ કરીને વર્નિયર કેલિપર સાધનની અંદર માપી શકો છો. ઠીક છે મિત્રો, યસ. તો આ થઈ ગયા એના ઉપયોગો. હવે આપણે જવાનું છે મેઝરમેન્ટ ઉપર. એ વર્નિયર કેલિપર વડે માપશો કેવી રીતે. દેખો મિત્રો, પરીક્ષામાં પૂછાવાનું નથી કે કેવી રીતે માપશો. કોઈ તમને વર્નિયર કેલિપર આપીને કહેશે નહીં કે ભાઈ માપો, પરંતુ આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઓટોમોબાઈલની અંદર મેઝરમેન્ટ લેવા માટે વપરાય છે. એટલા માટે આપણે જીએસઆરટીસી હેલ્પરની આપણી શું છે પોસ્ટ છે, તો એની અંદર ઓટોમોબાઈલ રિલેટેડ ફિલ્ડ છે, એટલે ત્યાં બની શકે કે આમાંથી ક્વેશ્ચન આવે. અને તમને કોઈ પરિસ્થિતિ આપી દે, કોઈ ફિગર આપી દે કે ભાઈ આનું રીડિંગ તમને કહો, તમે એનું રીડિંગ આપી શકવા જોઈએ, બરાબર છે. એટલા માટે હું તમને અહીંયા એક સરસ મજાનું એક રીડિંગ આપું છું ને એનું મેઝરમેન્ટ લઈને બતાવું છું, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. 0, 1, 2, 3, 4, 5, અહીંયા હું 10 કરી દઉં છું, 0 આગળનો ભાગ સમજી લો તમારે. 1, 2, 3, 4, 5. ઓકે, આ છે 11. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. આ છે 12. ઓકે, તો માની લો અહીંયાથી ક્યાંક નીચે છે ને, નીચેની આ મેઇન સ્કેલ છે ઉપરની બાજુ. ઓકે, અને નીચે છે ને એ વર્નિયર સ્કેલ હશે. તો નીચે આ રીતે કાપાઓ હશે બધા, બરાબર. હું તમને કહું છું કે ભાઈ આ કાપો એક્ઝેક્ટ બંધ બેસે છે અને આપણું રીડિંગ જે છે ને અહીંયા ક્યાંક છે 0. ઓકે, એટલે આ જે 0 છે ને મેઇન સ્કેલનો, સોરી વર્નિયર સ્કેલનો, અહીંયા ક્યાંક છે. અને આ રીતે અહીંયા નીચે કાપા છે, આ નંબરનો કાપો બંધ બેસે છે અને આ માની લો 12 નંબર છે. અહીંયાથી જે કાપા ટોટલ નંબર ઓફ ડિવિઝન ગણી લેવાના, ભાઈ 1 છે, 2 છે, એમ કરતા કરતા આ કયા નંબરનો કાપો છે? 12મા નંબરનો. ઓકે, હવે દેખો મેઝરમેન્ટ માપવું છે ને તમારે, તો એના માટે છે ને બે વસ્તુ માપવાની, મેઇન સ્કેલ અને પછી વર્નિયર સ્કેલ. હવે દેખો મેઇન સ્કેલ કેવી રીતે લેશો તમે, એટલું જ જોવાનું છે. સ્ટેપ નંબર 1 લખી લેજો, લખવું હોય તો. સ્ટેપ નંબર 1, વર્નિયર સ્કેલ નો 0, મેઇન સ્કેલ ના કયા બે કાપા વચ્ચે છે. ઓકે, હવે જો શું કીધું મેં, વર્નિયર સ્કેલનો 0. નીચે કયું છે? આ વર્નિયર સ્કેલ છે ને, તો એનો 0 જોવાનો. વર્નિયર સ્કેલનો 0, વર્નિયર સ્કેલનો 0 એટલે કે આ, બરાબર.
એ મેઇન સ્કેલના કયા બે કાપાની વચ્ચે છે? મેઇન સ્કેલના કયા બે કાપાની વચ્ચે છે? અહીંયા તમને ના સમજાતું હોય તો હું હજી તમને ફરી રીતે બતાવું છું. આ 10 છે, માની લો 11, 12, 13, 14 અને આ 15. બરાબર? અને આની અંદર માની લો અહીંયા ક્યાંક છે 0. આ કોનો 0 છે? આ વર્નિયર સ્કેલનો 0 છે. ઓકે, હવે દેખો મિત્રો, આ જે વર્નિયર સ્કેલનો 0 છે ને, આ જે મેં પહેલું સ્ટેપ કીધું ને, એ શું કહે છે આપણને કે જે વર્નિયર સ્કેલનો 0 છે, આ 0 જે છે ને, એ મેઇન સ્કેલના કયા બે કાપાની વચ્ચે છે? એટલે તમે જોઈ શકો છો કે મેઇન સ્કેલનો એક આ કાપો છે, આ અને એક આ કાપો, આ બંનેની વચ્ચે છે. હવે એ કયા નંબરનું રીડિંગ છે તમે કહી શકો છો? તો આ 10 છે, પછી 11 છે, આ 12 અને 13. તો આ જે રીડિંગ છે ને, પહેલા નંબરનું સ્ટેપ એ આપણું પૂરું થયું. કયાની વચ્ચે છે? 12 અને 13 ની વચ્ચે છે. શું? વર્નિયર સ્કેલનો 0 એ મેઇન સ્કેલના 12 અને 13 નંબરના કાપાની વચ્ચે છે. તો જ્યારે તમને આ રેન્જ મળી ગઈ ને કે 12 અને 13 ની વચ્ચે છે, ત્યારે તમારે આ 12 નંબરનું જે છે ને, સૌથી નીચે ઓછું રીડિંગ જે છે ને એને સિલેક્ટ કરવાનું છે અને એને કહી દેવાનું છે કે મેઇન સ્કેલ મારું રીડિંગ કયું છે? 12 છે. ધેટ મીન્સ આપણે જે આ સૂત્ર છે ને, આની અંદર મેઇન સ્કેલ રીડિંગ આવી ગયું આપણું. કેટલું છે? 12. વચ્ચે શું છે? પ્લસ. અહીંયા પ્લસ કરી દો. આ સૂત્ર યાદ રાખવાનું છે મેઝરમેન્ટનું. મેઇન સ્કેલ વત્તા વર્નિયર સ્કેલ ગુણ્યા લીસ્ટ કાઉન્ટ. બરાબર? ચલો બીજા નંબરનું સ્ટેપ કરીએ આપણે. હવે વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ ના નો બંધ બેસતો કાપો. હવે આપણને એમ થાય બંધ બેસતો કાપો એટલે શું? તો કશું જ નથી. દેખો, વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલનો બંધ બેસતો કાપો તમારે જોવાનો છે. ધેટ મીન્સ કે અહીંયા 0 છે ને વર્નિયર સ્કેલનો, તો અહીંયા આ રીતે કાપા હશે, 50 કાપા હશે, કારણ કે મોસ્ટલી 0.02 ની લીસ્ટ કાઉન્ટ ધરાવતું જ વર્નિયર હોતું હોય છે. બરાબર? તો આ રીતે કાપા છે. હવે ઉપર જે છે એ બી તો કાપા હશે. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. બરાબર? અહીંયા થઈ જશે 15, અહીંયા 20, અહીંયા 25, અહીંયા 30. ઓકે, તો ઉપર મેઇન સ્કેલમાં આ રીતે તમને કાપા જોવા મળશે અને નીચે વર્નિયર સ્કેલમાં પણ કાપા જોવા મળશે. હવે તમારે શું જોવાનું કે ઉપર નો કાપો અને નીચેનો કાપો, એમાંથી કયો કાપો એવો છે કે જે એક્ઝેક્ટ બંધ બેસે છે? એક્ઝેક્ટ બંધ બેસે. હવે તમને પરીક્ષાની અંદર વર્નિયર તો હશે નહીં, તમને આવી રીતે ફિગર આપી હશે ને, એ લોકો કહી દીધું હશે કે આ નંબરનો કાપો બંધ બેસે છે. જેમ કે હું તમને અહીંયા કહી દઉં છું કે ભાઈ આ નંબરનો જે કાપો છે ને, આ બંધ બેસતો કાપો છે. એટલે માની લો અહીંયા મેં તમને 12 કીધું, તું બદલી દઉં છું. અહીંયા તમને એમ કહું છું કે 24 નંબરનો જે કાપો છે ને, આ બંધ બેસતો છે. ઓકે, તો દેખો બંધ બેસતો કાપો કયો આવ્યો? 24. 24 નંબરનો કાપો, અહીંથી ગણવાનું 0 થી 1 2 3 4 5 6, એટલે આ શું થઈ જશે? 24 નંબરનો જે કાપો છે એ તમને બંધ બેસતો દેખાય છે. અહીંયા કયો લખી દેવાનું? વર્નિયર સ્કેલ રીડિંગ શું આવ્યું? 24 અહીંયા લીસ્ટ કાઉન્ટ શું છે? 0.02. વર્નિયરનું લીસ્ટ કાઉન્ટ 0.02 જ હોય છે, જો એના નંબર ઓફ કાપા બદલ્યા ના હોય તો. બરાબર? હવે આનો તમે સરવાળો પહેલા ગુણાકાર કરીને સરવાળો કરશો તો તમને રીડિંગ મળી જવાનું છે. કેવી રીતે? દેખો, 24 ગુણ્યા 0.02 એટલે આ થઈ જશે 0.48. કેટલું થઈ જશે? 0.48. અને આ 12 છે, તો 12 વત્તા 0.48, આના 0.00. સરવાળો કરો તો 8 4.12 એટલે કેટલું રીડિંગ આવી ગયું? 12.48. બરાબર? તો આ જે રીડિંગ છે ને, આ કેટલું છે? 12.48 છે. રાઈટ? બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તમને હજી વધારે ખ્યાલ ના આવ્યો હોય તો અત્યારે હું વધારે ડિટેલમાં તમને એટલા માટે બતાવું છું કારણ કે 1 2 3 4 5, 1 2 3 4 5 એક જ વખત આ જોવાનું છે. પછી તમે દર વખતે આ વિડીયો જે છે ને ફરીથી રિપીટ કરીને જોઈ શકશો. 1 2 3 4 5, 1 2 3 4 5. અને ઘણી વખત જો આવો ક્વેશ્ચન આવી ગયો ને, તો આ ક્વેશ્ચન કોમ્પિટિશનનો ક્વેશ્ચન છે મિત્રો. આ કોઈને નહીં આવડે, રામ એકેડમીના સ્ટુડન્ટ્સને જ આવડશે. ઓકે, આ 20 એકચ્યુઅલી અહીંયા 2 લખ્યું હોય ને, 20 પણ લખ્યું અને 2 પણ લખ્યું હોય, તમારે સમજી જવાનું સેન્ટીમીટરમાં છે ને આ એમએમમાં છે. ઓકે, અહીંયા શું હશે? 30 mm છે. બરાબર? અથવા 3 હશે. તો માની લો કે વર્નિયરનો કાપો જે છે ને આની વચ્ચે છે. અહીંયા હું કલર ચેન્જ કરી દઉં છું, તમને ખ્યાલ આવે. અહીંયા છે, અહીંયા. ઓકે, વર્નિયરનો 0 અહીંયા છે. એક મિનિટ. અને ક્યાંક
અહીંયા પછી 0 પછી કાપા હશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 14 મેં મેચ કરી દીધો છે બરાબર. આ રીતે 100 અને 50 કાપા છે. હવે તમને આ પ્રશ્નની અંદર એવું કીધું છે કે આનું રીડિંગ શું થશે, તો પહેલા શું કરવાનું દેખો, રીડિંગ જે છે ને માપવું છે એનું સૂત્ર શું છે, સૂત્ર યાદ રાખી લેજો, મેઇન સ્કેલ રીડિંગ વત્તા વર્નિયર સ્કેલ રીડિંગ ગુણ્યા 0.02 એટલે કે લીસ્ટ કાઉન્ટ. આ શું છે, લીસ્ટ કાઉન્ટ છે. ઓકે, તો સૌથી પહેલા મેઇન સ્કેલ રીડિંગ શોધવાનું છે. મેં તમને સ્ટેપ 1 બતાવ્યું હતું કેવી રીતે કરવાનું. વર્નિયર સ્કેલનો 0 જે છે, આ 0 એ મેઇન સ્કેલના કયા બે કાપા વચ્ચે છે. હવે આ કયા બે કાપા કેવી રીતે ખબર પડે, દેખો અહીંયા જોવાનું, આ 20 છે, 21 22 23 24 ને આ 25 થઈ જશે. અહીંયા 25 થયા, 26 અને 27 દેખાય છે, આ 26 અને 27. તો મેઇન સ્કેલનું રીડિંગ શું આવે છે, 26 અને 27. મેં તમને શું કીધું હતું કે જે નાનું રીડિંગ હોય લઈ લેવાનું, અહીંયા થઈ જશે 26. મેઇન સ્કેલ રીડિંગ આવી ગયું. હવે ચેક કરો કે બંધ બેસતો કાપો કયો છે. તમને આ બંધ બેસતો કાપો આપ્યો હોય તો આ કયો કાપો હતો, 12મા નંબરનો કાપો હતો ને, આ 14મા નંબરનો કાપો હતો. 14મા નંબર અહીંથી ગણી લેવાનું કાપાની સંખ્યા. 14મા નંબરનો કાપો બંધ બેસતો છે અને તમને પરીક્ષામાં ડાયરેક્ટ આપી જ દીધું હશે કે ભાઈ 14મા નંબરનો કાપો બંધ બેસે છે. 14મા નંબરનો કાપો બંધ બેસે છે એટલે વર્નિયર સ્કેલ રીડિંગ 14 થઈ જશે. અહીંયા થઈ જશે 0.02. હવે મિત્રો તમને આ ગુણાકાર કરતા નહીં આવડે, હું તમને અહીંયા શીખવાડી દઉં છું. દેખો 2 છે ને એના ભાગ્યા 100 કરો ને એટલે 0.02 થઈ જાય અને અહીંયા ગુણ્યા શું છે, 14. બરાબર. તો 14 દુ શું થાય, 28. 28 ભાગ્યા 100. હવે આપણે અહીંયા જે છે ને પોઈન્ટને અહીંયા લઈ આવ્યા એટલે તો 2 થયું ને, તો બે 0 નીચે મૂક્યા. 2 0 નીચે હોય તેનું ઊંધું પ્રોસેસ કરીએ તો શું થઈ જાય, 0.28. આ દશાંશ પૂર્ણાંક વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ તમે જ્યારે આઈટીઆઈ કરતા હશો ત્યારે તમને શીખવાડ્યું હશે, ત્યારે તમને એમ થતું હશે આ બધું શું કામનું છે, પરંતુ આનું આ જ કામ છે. બરાબર. 0.28 વત્તા અહીંયા શું છે, 26. રાઈટ, 26 તો હતા જ, તો 26 વત્તા 0.28 આ પણ લોકોને નહીં આવડે. 26.0 અને 0.28 એટલે આ શું થઈ જાય, 26.28 ડાયરેક્ટ. હે, તો આ જે છે એ રીડિંગ થઈ જાય છે 26.28. ઓકે, આ રીતે તમને ઘણી વખત ક્વેશ્ચન પૂછી શકે અને આ તમે આરામથી સોલ્વ કરી શકો એમ છો. ઠીક છે મિત્રો, તો આપણે ઘણું બધું ઇન ડિટેલ જોઈ લીધું છે. હવે આપણે જોઈ લઈએ એરર વિશે, કે વર્નિયર કેલિપરની અંદર ઘણી બધી એરર્સ આવતી હોય છે ને. હવે એરર જે છે ક્યારે ના હોય, તો દેખો આ નો એરર, આ જે ફિગર છે ને એ શું કહે છે, નો એરર એટલે કોઈ એરર નથી. ક્યારે, જ્યારે વર્નિયર સ્કેલનો 0 અને મેઇન સ્કેલનો 0 દેખાય છે, આ મેઇન સ્કેલનો 0 અને વર્નિયર સ્કેલનો 0 એકદમ બરોબર અહીંયા એક જ લાઈનમાં છે, તો અહીંયા એરર નથી. પરંતુ તમે અહીંયા ખાસ ઓબ્ઝર્વ કરો, આ ભાગની અંદર ખાસ ઓબ્ઝર્વ કરો કે આ ઉપર જે 0 છે ને આ કોનો છે, વર્નિયર સ્કેલનો છે, અને આ નીચેનો 0 દેખાય છે, આ કાપો એ કોનો છે, મેઇન સ્કેલ વર્નિયર સ્કેલનો છે. તો એ આ રીતે છે. દેખો મેઇન સ્કેલનો 0 અહીંયા છે અને વર્નિયર સ્કેલનો 0 અહીંયા છે. એટલે થોડોક વર્નિયર સ્કેલનો જે 0 છે થોડોક કેવો છે, પાછળ છે. પાછળ છે એટલે આ બે જો જે આવે છે ને આપણા જે વર્નિયર કેલિપરની જે જો આવશે, આ જો જે છે ને આ પાછળ છે એટલે એનો અર્થ એ થયો કે આ જો થોડી ખુલ્લી રહેશે, હે, આ જો થોડી ખુલ્લી રહેશે, અહીંયા જગ્યા રહેશે. બરાબર. તો જ્યારે તમે માપ માપશો તો જેટલું માપ હશે એનાથી થોડુંક મોટું આવશે એટલે એને કેવી એરર કહેવામાં આવે છે, પોઝિટિવ એરર કહેવામાં આવે છે. બરાબર ને. તો માની લો કે માપ જે છે ને તમે માપો છો ને 24.25 રીડિંગ આવ્યું, સોરી 24.26 આવ્યું, બરાબર, અને એરર હતી 0.02 ની એરર હતી. તો એ એરર, આ જે પોઝિટિવ એરર છે ને એને આમાંથી શું કરવી પડે, બાદ કરવી પડે, એટલે 24.24 થઈ જાય રીડિંગ. બરાબર. એરર કેવી છે, પોઝિટિવ છે, પણ એને રીડિંગમાંથી શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે, કારણ કે મોટી છે ને. એરર પોઝિટિવ છે, ધેટ મીન્સ જેટલું માપ છે એનાથી વધારે મપાઈ જાય છે, એટલું યાદ રાખજો, વધારે મપાય છે એટલે પોઝિટિવ એરર છે અને એને રીડિંગમાંથી બાદ કરવી પડે. હવે જુઓ અહીંયા માની લો આ 0 છે, કોનો, મેઇન સ્કેલનો, અને આ જે છે ને એ વર્નિયર સ્કેલનો 0 છે. હવે અહીંયા વર્નિયર સ્કેલનો 0 આની કેવી છે, આગળની બાજુ છે, અહીંયાથી આગળ છે. બરાબર. તો જેટલું માપ હશે એનાથી ઓછું મપાશે ને, એટલે એને કહેવામાં આવે છે નેગેટિવ એરર. માની લો રીડિંગ એકચ્યુઅલ 24.24 છે, પરંતુ મપાશે કેટલું, 24.22. 0.02 જેટલી શું છે, એરર છે. તો એ તમારે શું કરવી પડશે, તમારે જે માપ્યું છે એની અંદર પ્લસ કરવી પડશે 0.02, ત્યારે તમને એકચ્યુઅલ રીડિંગ મળશે 0.24, સોરી 24.24. બરાબર છે. તો આ કેવી એરર છે, નેગેટિવ એરર છે, અને આ કેસમાં એરરને શું કરવી પડે છે, બાદ નહીં, આમાં શું કરવી પડે છે, ઉમેરવી પડે છે. શું કરવી પડે છે, ઉમેરવી પડે છે. અને
અહીંયા માપન જે છે કેવું થાય છે, ઓછું થાય છે, રાઈટ. તો આ હતી આપણી એરર્સ, પોઝિટિવ અને નેગેટિવ એરર. હવે બેઝિક વસ્તુ આપણે જોઈ લઈએ, જેમ કે એપ્લિકેશન છે વર્નિયર કેલિપરની. એપ્લિકેશન જે છે આપણે આગળના પેજીસમાં જોઈ ચૂક્યા છે કે ભાઈ યસ, એ તો ઉપયોગો જોઈ ચૂક્યા છે આપણે, ક્યાં કેમ આપી શકીએ છીએ. પરંતુ એપ્લિકેશન એની જે છે એજ્યુકેશનલ સેક્ટરની અંદર, ઇન્ડસ્ટ્રીઝની અંદર, લેબની અંદર, એરોસ્પેસની અંદર, મેડિકલ પર્પસીસમાં, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ પણ જગ્યાએ માની લો કોઈ લેન્થ છે, સ્લોટ છે, વિડ્થ છે, હોલ છે, આ રીતે ડાયમેન્શન્સ જે છે એનું મેઝરમેન્ટ લેવું હોય તો ત્યાં વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થતો હોય છે. અને એડવાન્ટેજની અંદર આપણે વાત કરીએ તો એડવાન્ટેજમાં આપણને એક્યુરેસી અને પ્રિસિઝન મળે છે અને વર્સેટાલિટી છે, એટલે કે એક સાથે ઘણા બધા મેઝરમેન્ટ્સ આપણને આપે છે, ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ, જેમ કે આઉટર ડાયામીટર છે, ઇનર ડાયામીટર છે, ડેપ્થ છે, લેન્થ છે, ઘણા બધા માપો એકસાથે આપણને આપે છે, એટલે એને આપણે કહીએ છીએ વર્સેટાલિટી છે એની અંદર. ત્યારબાદ ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી મિત્રો બને છે સ્ટેનલેસ સ્ટીલની અંદરથી આપણે બનાવવામાં આવે છે અને એન્ટી કોરોડ મટીરિયલ છે, એટલા માટે ઘણો લાંબો સમય આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ ને, તો લોંગ પીરિયડ માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કોસ્ટલી જોવા જઈએ તો કોસ્ટમાં બીજા કેલિપરની સરખામણીમાં આનો કોસ્ટ કેવો હોય છે, ઓછો હોય છે. ઓકે, તો એ છે એડવાન્ટેજ છે આપણા વર્નિયર કેલિપરના. અને સાથે સાથે જ્યાં સિંગ હશે ત્યાં એના કોતરા પણ હશે, દેટ મીન્સ જ્યાં એડવાન્ટેજ છે ડિસએડવાન્ટેજ પણ હશે. હવે જ્યારે આપણે બંધબેસતો કાપો ચેક કરીએ છીએ ને મિત્રો, આ રીતે જેમ આપણે મેઝરમેન્ટમાં જોયું કે ઉપર નીચે આપણે બંધબેસતો કાપો આ રીતે ચેક કરીએ છીએ, ત્યારે તમે અહીંયા સાઈડમાંથી જોશો કે અહીંયા સાઈડમાંથી જોશો ને તો તમને સાચું રીડિંગ નહીં મળે, એને એક્ઝેક્ટ વચ્ચે અહીંયા સામેથી જ જોવું પડશે તમારે, બરાબર, જેને કહેવામાં આવે છે એરર. એટલે કે આની અંદર એરર આવવાના ચાન્સીસ છે અને તમારે જોવા માટે મેગ્નિફાઈંગ ગ્લાસની પણ જરૂરત પડે છે. એવું બની શકે કે કોઈને નંબર હોય, ચશ્મા હોય, દેખાતું ના હોય તો એને મેગ્નિફાઈંગ ગ્લાસની જરૂરત પડે છે, બરાબર. અને આના કરતાં પણ વધારે એક્યુરેટ ટૂલ્સ માર્કેટમાં અવેલેબલ છે વર્નિયર કેલિપર કરતાં, બરાબર છે, જેમ કે ડાયલ કેલિપર છે, આગળ આપણે જોઈશું. તો એટલા માટે એ પણ એનો એક ડિસએડવાન્ટેજ છે, પણ એનો એડવાન્ટેજ જે છે ને કે સસ્તું છે અને ઇન્ડસ્ટ્રીની અંદર એનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વખત કામ કરી શકીએ છીએ, એટલા માટે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય છે. અને એનો એક ઓપ્શન પણ છે કે આનાથી સારું જોવું હોય તો ડાયલ વર્નિયર કેલિપર લઈ લો, તો ડાયલ વર્નિયર કેલિપર આના કરતાં સારી એક્યુરેસી આપે છે અને એરર આવવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે, રાઈટ. તો એટલા માટે આપણે ડાયલ વર્નિયર કેલિપરનો ત્યાં ઉપયોગ કરી લઈએ છીએ. ઓકે મિત્રો, તો આ જે છે આપણે સંપૂર્ણ વસ્તુ જોઈ લીધી આપણા વર્નિયર કેલિપર ઉપર, અને પોટેન્શિયલ ક્વેશ્ચન્સ એટલે કયા કયા ક્વેશ્ચન્સ આવી શકે છે એને આપણે અહીંયા ડિસ્કશન કરી લીધું છે. એમ છતાં કોઈ પણ પ્રકારનો ડાઉટ તમને હોય છે તો તમે કમેન્ટ કરી શકો છો. કમેન્ટમાં હું તમને તમારા ડાઉટનું સોલ્યુશન કરી આપીશ, પરંતુ જતાં એક વખત લાસ્ટ તમને રિમાઇન્ડ કરાવી દઉં કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા હેન્ડલ્સ, જુદા જુદા હેન્ડલ્સ, જેમ કે વોટ્સએપ છે, યુટ્યુબ, ટેલિગ્રામ અને અમારી એક ફેસબુક ચેનલ, આના શું મળી જશે, લિંક મળી જશે, જેની ઉપર ખાસ તમે સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબ ઉપર બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને વોટ્સએપ ચેનલમાં ખાસ જોડાઓ, જેથી કરીને કોઈ નવી અપડેટ્સ જે છે જે તમારી સુધી ઇઝીલી કન્વે કરી શકીએ. ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર મટીરિયલ્સ ખૂબ જ ઇઝીલી અમે મૂકીએ છીએ. મટીરિયલ્સ આ જે લેક્ચર છે આપણો, એનું મટીરિયલ તમને ત્યાં પ્રોવાઈડ થઈ જશે. ફેસબુક ઉપર તમે જોઈન થઈ શકો છો મિત્રો, ઠીક છે. તો મળીશું આપણે આપણા નેક્સ્ટ સેશનમાં, પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો અને આ જે આજનો સેશન છે એનું રિવિઝન કરીને એનો અભ્યાસ કરજો, અને કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને જણાવી શકો છો, ઠીક છે મિત્રો. તો મળીશું નેક્સ્ટ સેશનમાં. અને સાથે સાથે એક વસ્તુ જણાવી દઉં કે યુટ્યુબ ઉપર શોર્ટ વિડીયોની શરૂઆત કરી છે, શોર્ટ વિડીયો અમે ચાલુ કર્યા છે, તો શોર્ટ વિડીયોને ખાસ જોજો, જેની અંદર ઘણા મોટા કન્સેપ્ટોને હું નાના કરીને તમને બતાવવાના પ્રયત્નો કરું છું, જેથી કરીને તમારો સમય પણ બચે, ઇન્ટરેસ્ટિંગ પણ બની શકે અને તમે એનો નોલેજનો ભરપૂર લાભ મેળવી શકો, ઠીક છે મિત્રો. તો મળીશું આપણા નેક્સ્ટ સેશનમાં, પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.